हाँ तो बच्चों આપણે લેક્ચર 9 માં ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુત ભાર પર લાગતું ચુંબકીય બળનું સૂત્ર આપણે આ પ્રકારે જોયું હતું। એમાં ક્યુ એ પોતે વિદ્યુત ભાર, વી એનો વેગ ગતિ કરે છે અને બી અને એની દિશાની પણ વાત કરી। અલગ અલગ ત્રણ આપણે પદ્ધતિ જોઈ હતી કે જમણા હાથના સ્ક્રૂનો નિયમ કે ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ કે જમણા હાથના પંજાનો નિયમ। તમને જે ફાવે તે તમે યુઝ કરી શકો છો। હવે આનાથી થોડું આગળ બચ્ચો, આનાથી થોડું આગળ કે ભાઈ એક વાહક તાર હોય અને આ વાહક તાર જેનું આડછેદનું ક્ષેત્રફળ એ છે, કેપિટલ એ અને જેની લંબાઈ એલ છે। આવા વાહક તારને તાર વડે જોડી બેટરી સાથે જોડી અને એની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો આની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર કરતાં I જેટલો વિદ્યુત પ્રવાહ અહીંયા પસાર થશે। તો હકીકતમાં વિદ્યુત પ્રવાહ કેવી રીતે મળે છે? તો કે સર વિદ્યુત પ્રવાહ મળે છે ઇલેક્ટ્રોનની ગતિના કારણે। ઇલેક્ટ્રોનની ગતિના કારણે એટલે કે વિદ્યુત ભારની ગતિના કારણે। બચ્ચો તમે પ્રકરણ 3 માં ભણ્યા હશો, સાહેબે તમને વાત કરી હશે રૈવાજિક પ્રવાહ। હું જરા એની થોડી માહિતી આપી દઉં। રૈવાજિક પ્રવાહ એટલે રિવાજથી ચાલતો આવતો। આપણે કોઈ વિધિ હોય, ઘરે કોઈ પ્રસંગ હોય તો એમાં આપણે વિવિધ વિધિ કરીએ છીએ। આ સમય આ તારીખે આ સમય આ વિધિ થશે। કેમ આવું કરીએ છીએ? એ આગળથી ચાલ્યું આવે છે। એમ સૌ પ્રથમ જ્યારે ઇલેક્ટ્રોનની શોધ થઈ નથી, ફક્ત પ્રોટોનની શોધ થઈ હતી। એટલે વૈજ્ઞાનિકોએ વિદ્યુત પ્રવાહની દિશા આવી રીતે, હું તમને ટૂંકમાં બતાવી દઈશ, ટૂંકમાં સમજાવી દઈશ કે ભાઈ આપણે ધન જે છેડો છે ત્યાંથી આવી રીતે પ્રોટોન જે છે એ ગતિ કરે છે। એટલે વિદ્યુત પ્રવાહની દિશા આ। ઇલેક્ટ્રોનની શોધ થયા પછી ખરેખર આવું ના થયું કે ખરેખર વિદ્યુત પ્રવાહ જે મળે છે એ પ્રોટોનની ગતિના કારણે નહીં, ઇલેક્ટ્રોનની ગતિના કારણે। તો પ્રશ્ન શું થાય? શું વિદ્યુત પ્રવાહની દિશા બદલી દેવી? તો એ વૈજ્ઞાનિકોએ ઘણું વિચાર્યા બાદ કે ભાઈ જે પ્રોટોનની ગતિના કારણે જે વૈજ્ઞાનિક કહી ગયા છે તો એ આપણાથી ઊંચા લેવલના છે ને આપણાથી મોટા છે, ઉંમરમાં પણ મોટા છે। એક કામ કરીએ, આપણે એમનું માન રાખીએ। કેવું માન? કે આપણે વિદ્યુત પ્રવાહની દિશા બદલવી નથી, વિદ્યુત પ્રવાહની દિશા આમ જ રાખવી છે, પણ ઇલેક્ટ્રોનની દિશા એ વિદ્યુત પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોય। કેમ? કારણ કે આ દિશા કઈ? આ તો પ્રોટોનની દિશા। પ્રોટોન આવી રીતે ગતિ કરે છે કારણ કે એ વખતે ઇલેક્ટ્રોનની શોધ નથી થઈ। તો પ્રોટોનની ગતિના કારણે આ લોકોએ વિદ્યુત પ્રવાહની દિશા તો બતાવી દીધી કે આ દિશામાં વિદ્યુત પ્રવાહ, પણ પછી ખબર પડી આ તો ઇલેક્ટ્રોનની ગતિના કારણે। તો ઇલેક્ટ્રોન પ્રોટોનની વિરુદ્ધ દિશામાં ગતિ કરે પણ વિદ્યુત પ્રવાહની દિશા તો જે હતી એ જ રાખી। એનો મતલબ કે માન રાખ્યું। કોનું માન રાખ્યું? દાદાનું માન રાખ્યું। એટલે કે રિવાજ પડી ગયો। શું પડી ગયો? રિવાજ। એટલા માટે આવા પ્રવાહને શું કહેવામાં આવે છે? રૈવાજિક પ્રવાહ। ઓકે, રૈવાજિક પ્રવાહ એટલે આપણે જે ભણીએ છીએ એ રૈવાજિક પ્રવાહ છે। હકીકતમાં વિદ્યુત પ્રવાહ ઇલેક્ટ્રોનના કારણે મળે છે। તો અહીંયા પ્રોબ્લેમ થવાનો કે અહીંયા પ્રોબ્લેમ તમે આઈની દિશા ગણો છો તો કયો વિદ્યુત ભાર ગણો છો? બચ્ચો ઓબ્વિયસલી
ધન વિદ્યુત ભાર એટલે કે પ્રોટોન જ લઈશું, પણ ચોપડીમાં અમુક વાર એ લોકો ઇલેક્ટ્રોન આપે છે, પણ એની આપણે હાલ ચિંતા કરવી નથી. ઇલેક્ટ્રોનની દિશા આમ હશે, પ્રોટોનની દિશા આમ, પણ આપણે વિદ્યુત ભાર જે છે ક્યુ લઈશું આપણી ચોપડીમાં, એ ક્યુને આવી રીતે આપણે લઈશું. અને ચોપડીમાં એવું લખેલું કે ઇલેક્ટ્રોન લઈશું આપણે, અને આ પોઝિટિવને ઇલેક્ટ્રોન લઈશું, પણ હાલ તો આપણે વિદ્યુત પ્રવાહ રાખો એ થઈ પડશે. લગભગ ઇલેક્ટ્રોનની દિશા હશે ને તો એ વિદ્યુત પ્રવાહની દિશા એમ જ ગણવામાં આવશે. એટલે આવા કેસમાં તમે ઇલેક્ટ્રોનની દિશા એ જ વિદ્યુત પ્રવાહની દિશા આવું સ્વીકારીને ચાલજો. ઓકે, એવો કોઈ પ્રશ્ન આવે તો હું તમારું ધ્યાન દોરીશ, તમે પણ મને કહેજો કે સર અહીંયા આવું છે. ઓકે, તો ત્યાં સ્પષ્ટતા કરેલી હશે, પણ હાલ આપણી ચોપડીમાં તો એવું લખેલું છે, આપણી ચોપડીમાં એવું લખેલું છે બચ્ચો. પણ આપણે તો કોઈ પણ થિયરી કે દાખલો હોય આઈ યાદ રાખવાનું, આઈની દિશા તમારે યાદ રાખવાની. ઓકે, તો વિદ્યુત પ્રવાહ આઈ આ દિશામાં વહી રહ્યો છે. હવે આ દિશામાં વિદ્યુત પ્રવાહ આઈ વહે છે ઇલેક્ટ્રોનના કારણે કે પછી વિદ્યુત ભાર, હાલ આપણે વિદ્યુત ભાર કહીએ કે વિદ્યુત ભાર ક્યુના કારણે. તો વિદ્યુત ભાર ક્યુ કેવો છે? ગતિમાં છે. અને બચ્ચો આ ગતિમાં હોય અને હવે આને ચુંબકીય ક્ષેત્રમાં મૂકી દઈએ તો પ્રશ્ન શું આના પર બળ લાગશે? વિચારો, લેક્ચર 9નો ટોપિક યાદ કરો કે વિદ્યુત ભારને વિદ્યુત ભાર ગતિ કરે છે, ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યો છે તો એના ઉપર બળ લાગે છે. કેટલું? તો હમણાં યાદ કરી, FM બરાબર Q V ક્રોસ B જેટલું. ઓકે, તો આ વિદ્યુત ભાર, આ વાહક તારમાં વિદ્યુત ભાર ગતિ કરે છે, શું એના પર બળ લાગશે? શું એના પર બળ લાગે? હા. તો હવે આપણો પ્રશ્ન શું બની જાય કે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહ ધારિત સુરેખ સળિયો એટલે કે સુરેખ તાર પર લાગતા બળનું સૂત્ર મેળવો. ઓકે, તો એ આપણે મેળવવું છે. તો અહીંયા તમે જોજો કે ઇલેક્ટ્રોન, આ વિદ્યુત ભાર છે એનો વેગ હશે એ v નહીં હોય પણ ડ્રિફ્ટ વેગ vd હશે. વાહક તારમાં વિદ્યુત ભારનો વેગ કેવો હોય? vd. વાહક vd એટલે ડ્રિફ્ટ વેગ, બરાબર છે. તો અહીંયા આકૃતિ હું દોરવાનો પ્રયત્ન કરું છું. નિયમિત ચુંબકીય ક્ષેત્ર, પ્રશ્ન ખબર પડી તમને? પ્રશ્ન શું? નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં એક તાર મૂકવો છે, જે તારનું આડછેદનું ક્ષેત્રફળ એ છે, જેની લંબાઈ L છે. આવો તારમાં પ્રવાહ પસાર થાય છે. અને પ્રવાહ પસાર થાય તો એની અંદર રહેલા વિદ્યુત ભાર, આની બચ્ચો લંબાઈ કેટલી? અરે યાર શું છે આ બલ્બનો? આ જે લંબાઈ છે એ કેટલી બચ્ચો? L લંબાઈ. અને આડછેદનું ક્ષેત્રફળ એ ખબર પડી ને, આડછેદનું ક્ષેત્રફળ. આ વાહક તાર હોય તો એના આડછેદનું આ ક્ષેત્રફળ, લંબાઈ L. સારું. અને હવે વિદ્યુત પ્રવાહ પસાર થાય તો આવી રીતે વિદ્યુત પ્રવાહ I પસાર થાય તો અહીંયાથી પણ વિદ્યુત પ્રવાહ પસાર થાય બચ્ચો. અને આવી રીતે, અને આને મૂકી દીધો છે મસ્ત રૂપાળો બીમાં. એમને તો પસાર તો કરવાનો કોઈ મતલબ છે નહીં. તો જુઓ, આ બંને વચ્ચેનો ખૂણો થીટા, અહીંયા પણ થીટા. તો હવે આની અંદર જે વિદ્યુત ભાર છે એને આપણે આ દિશામાં જ લઈશું. આ વિદ્યુત ભાર ગતિ કરે છે, તો આ વિદ્યુત ભાર ગતિ કરે છે તો શું એના પર બળ લાગે? તો મેં તમને કીધું હા. તો કેવી રીતે આપણે જોઈએ? સારું, હવે આપણી પાસે એવું તો બીજું કોઈ સૂત્ર છે નહીં, પણ ચુંબકીય બળ ગતિ કરતા, એટલે પેલું હું લખું છું એ તમને હું લખીને આપીશ, બરાબર ને? એટલે હાલ એવું લખતો નહીં, લખી દો. હાડો, વાહક તારમાં ગતિ કરતા વિદ્યુત ભાર પર લાગતું
ચુંબકીય બળ પડી ને ખબર, ચુંબકીય ક્ષેત્રમાં છે એટલે વાહકતા. હવે આ ક્યુ વાહકતારમાં છે, ગઈકાલે જે લીધો એ ક્યુ ખુલ્લો હતો. ઓકે, તો એના પર લાગતું બળ કયું? એફ એમ. કયું બળ? એફ એમ. એને હાલ આપણે અહીંયા કયું લખીએ? એફ લખીએ. તો ક્યુ વી ક્રોસ બી. પણ આ ક્યાં છે? સળિયામાં, એટલા માટે એ સાદો વેગ ના હોય, એનો ડ્રિફ્ટ વેગ હશે. હવે તમે ડ્રિફ્ટ વેગ ભણીને આવ્યા છો, એના વિશે આપણે બહુ ચર્ચા કરવી નથી. સારું, આના મૂલ્યમાં લખીએ તો થીટા ખૂણો છે. તો એફ બરાબર, હવે ગણિત સમજો, ગણિત છે, સાંભળજો, બીજું બધું મૂકી દો. ક્યુ વી ડી બી સાઇન થીટા. બીજી વસ્તુ, એક મિનિટ, આ સળિયામાં શું એક જ વિદ્યુતભાર હશે? ના સર, એવું હોતું હશે? અસંખ્ય હોય. અસંખ્યને શેના વડે દર્શાવીએ? એવું લખવાનું, અસંખ્ય. ના સર, એન લખી દો ને, એન. તો એન વિદ્યુતભાર માટે, એન ઇલેક્ટ્રોન કે એન પ્રોટોન, એન વિદ્યુતભાર માટે. તો એન લગાવી દીધો. ઓકે, સારું. હવે જુઓ, આપણે સંખ્યા ઘનતા લેવી છે. તો સંખ્યા ઘનતા એટલે n/v. ઓકે, n/v. n એટલે શું? કુલ વિદ્યુતભારની સંખ્યા. v એટલે કદ. તો આપણે એવું કહી શકાય, એકમ કદમાં રહેલા કુલ વિદ્યુતભારની સંખ્યા, જેને સ્મોલ n, જેને વિદ્યુતભારની સંખ્યા ઘનતા લઈશું. આપણે આ પદમાં લખવું છે, એટલા માટે આ પદમાં આપણે લખવું છે. તો હવે કદ એટલે શું? તો તમે વિચારો કે જ્યારે કોઈ ગોળો હોય તો ગોળા માટે તમે 4/3 πr³ તમે કરો. ઓકે, જ્યારે કોઈ લંબચોરસ હોય તો લંબચોરસ માટે આનું કદ શું કરો તમે? લંબચોરસ માટેનું આનું કદ લેવાનું છે, એટલે લંબઘન આવશે. એટલે શું થશે? LBH. એમ આપણા સળિયા માટે કદ શું લેશો? તો સળિયા માટે કદ એક કામ કરો સર, આનું ક્ષેત્રફળ એ છે, આની લંબાઈ L છે, એ અને Lને ગુણાકાર કરો તો કદ મળે. આવું અમને આવડે છે, આવું અમે શીખીને આવ્યા છીએ. તો બેસ્ટ બચ્ચો. એનો મતલબ કે વીની જગ્યાએ AL લઈ શકાય. બોલો, ખબર પડી? અરે યાર, તમે જુઓ, કદ એટલે આ એકચ્યુઅલી ક્ષેત્રફળ એટલે શું થશે? πr². તો ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ એટલે કદ થાય. એકમ એ તમે સમજાવો, તમે એકમથી સમજી હોય તો એ સમજી શકો. કદનો એક આ તમને કદ આ AL કેવી રીતે આવ્યું એ સમજાવું છું. આવડતું હોય તો કોઈ પ્રશ્ન જ છે નહીં. કદનો એકમ શું? મીટર ઘન. તો આ બંનેનો એકમ ભેગો થઈને મીટર ઘન બને. તો કે હા, ક્ષેત્રફળનો એકમ મીટર², લંબાઈનો એકમ મીટરની 1 ઘાત મીટર. તો આ મીટર ઘન બન્યું. એનો મતલબ કે કદની જગ્યાએ AL લખી શકાય. ના આવડે તો AL લખી શકાય, એવું સ્વીકારી લેજો. ઓકે, સારું. તો હવે આવું સૂત્ર બન્યું. તેથી n બરાબર શું લખીએ? આને કરતા બનાવો, NaL. શું થઈ ગયું? NaL. એ સમીકરણ 1માં મૂકી દઈએ. તો સમીકરણ 1 પરથી બોલો, F બરાબર nની જગ્યાએ શું મૂકશો? NaL QVD B sin થીટા. આવું થયું. હવે ક્યાંક ને ક્યાંક અહીંયા વિદ્યુત પ્રવાહ બને છે. પ્રકરણ 3માં યાદ કરો, સાહેબે કીધું હોય I બરાબર નાવડી. આવો જે વિદ્યુત ભારી સળિયો હોય એમાં જે વિદ્યુત પ્રવાહ છે એનું સૂત્ર આવી રીતે લખી શકાય. પણ હું લખું, પણ I બરાબર નાવડી, આવું સૂત્ર હતું. યાદ કરો, ના હોય તો આ સૂત્ર છે જ, પણ અહીંયા ઈની જગ્યાએ શું છે? Q. તેથી ઉપરના સમીકરણમાં જ્યાં આવું દેખાય ને આ બધું ભેગું કરીને I મૂકી દો. બરાબર? તો એક કામ કરીએ, ઉપરનું સમીકરણ આવી રીતે ગોઠવી દઉં. આ સમીકરણને હું આવી રીતે ગોઠવી દઉં. તો NaVdQ વડે ગોઠવી દઉં. તો જોજો હો, આ અમુક પદો તમારી રીતે સેટ કરી દેજો. હવે સાદું રૂપ જ છે. ચલો, NaVdQ. NaVd ને આગળ લાવી દીધો, ગુણાકારમાં લાવી શકાય ને?
3 × 2 કે 2 × 3 મૂળ તો 6 જ આપવાનો. તો એન એ મારે આની જરૂર છે એટલા માટે વીડી ક્યુ અને હવે આવશે એલ પછી આવશે બી સાઇન થીટા. તો આની જગ્યાએ બચ્ચો આઈ મૂકી શકાય. નાવડી થઈ ગયું. જો તો એફ બરાબર આઈ એલ બી સાઇન થીટા. જ્યાં લખવું પડે કે જ્યાં એન એ વી ડી ક્યુ બરાબર આઈ. આ છે હો ને આ સમીકરણ. આ હું પ્રકરણ 3માંથી લાવ્યો એટલે એની હાલ આપણે ચર્ચા કરવી નથી. બચ્ચો આ જે સમીકરણ મળ્યું ને આ સમીકરણ એ તાર હોય ને એ તારમાં જે વિદ્યુતભાર ગતિ કરે એના પર લાગતું બળ. ઓકે, હવે મને લાગે કે લગભગ હું નીચે પહોંચી ગયા. તમને દેખાતો? હા, પાકું પાકું પાકું. હવે ના દેખાત. ગુડ, સારું. હવે સાઇન થીટા છે તો હવે અમુક વિદ્યાર્થીઓને અંદાજ આવી ગયો છે, સર સાઇન થીટા હોય તો ક્રોસ ગુણાકાર સદિશના પદમાં લખો ને. વેરી ગુડ, બહુ વિચાર આવ્યો. આવા વિદ્યાર્થીઓને હું ધન્યવાદ 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 આપીશ. કેમ? કારણ કે યાર વિચારો તમે જાતે, હવે સાયન્સના વિદ્યાર્થીઓ છો કે આપણે આ સદિશ ગુણાકારને સાઇન થીટા લખી તો શું સાઇન થીટાને આવા પદમાં ના લખાય? લખાય. ઓકે, તો જુઓ બે સદિશ તો હોવા પડે ને. તો અહીંયા જોઈ લઈએ સદિશ. ચલો, વિદ્યુત પ્રવાહ કદી સદિશ હોય ના હોય. એલ અને બી કોણ હોય? સદિશ. તો એલની દિશા શું? વિદ્યુત પ્રવાહની દિશા. બી તો સદિશ છે ઓલરેડી, એમની વચ્ચેનો ખૂણો કેટલો? થીટા. તો લખી શકાય. તો સદિશ સ્વરૂપમાં અમે લખતા સદિશ સ્વરૂપમાં એફ બરાબર આઈ એલ સદિશ ક્રોસ બી સદિશ. બચ્ચો બે સમીકરણ મળ્યું. આને તમે આમ લખવું જ લખી શકો. આઈ એલ સદિશ ક્રોસ બી સદિશ. અને હવે સદિશ આવ્યું એટલે મૂલ્યની સાથે સાથે દિશા આવે. તો જોઈએ આ બળની દિશા. તો આ બળની દિશા આપણે ગઈકાલે જેમ 3 રીતે દિશા નક્કી કરી હતી એમ અહીંયા પણ એ જ રીતે દિશા નક્કી કરવામાં આવશે. બોલો તમને કયો 1, 2 ને 3માં કયો નિયમ ગમશે? સર ત્રીજા નિયમનો પંજાવાળો નિયમ સારો છે. ઓકે, કશું વાંધો નહીં. બળની દિશા કોના પર બળ લાગે છે? કોના પર બળ લાગે છે? એ વિદ્યુતભાર પર બળ લાગે છે. બધા વિદ્યુતભાર પર એક બાજુ બળ લાગશે એટલે એ કોના પર લાગેલું કહેવાય? સળિયા પર બળ લાગેલું કહેવાય. કશું વાંધો ના દેખાતો તો હું અહીંયા દર્શાવું છું. સળિયા પર બળ લાગેલું કહેવાય. તો જુઓ આ સળિયો ચુંબકીય ક્ષેત્રની દિશામાં આંગળીઓ રાખો. કાલે મેં તમને ફિંગર કીધું હતું કે આવી રીતે તમે ફિંગર્સ રાખો. અંગૂઠો જે છે એ અંગૂઠો કોની દિશામાં? એ અંગૂઠો તમારે કોની દિશામાં રાખવાનો? વીડીની દિશામાં. એટલે આપણો અહીંયા કયું બતાવે? એલની દિશામાં રાખીએ. ઓકે, હા. તો અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશામાં રાખીએ. આઈ અને એલ, પણ આઈ એલ એ સાથે ગણી લેવાનું એટલે વિદ્યુત પ્રવાહની દિશામાં રાખવાનું. એટલે આમ, એટલે વિદ્યુત પ્રવાહ આમ, તો આ બંને વચ્ચેનો ખૂણો થીટા બન્યો. આ બંને વચ્ચેનો ખૂણો થીટા થયો. તો આંગળીઓને વિદ્યુત પ્રવાહની દિશામાં રાખી, અંગૂઠાને એલની દિશામાં રાખ્યો. તો જે પંજો જે બાજુ હોય એ દિશામાં બળ લાગે. તો એનો મતલબ કે પંજો અંદરની બાજુ છે તો આ વિદ્યુત ભાર અંદરની બાજુ બળ લાગે. એમ અહીંયા વિદ્યુત ભાર અંદરની બાજુ બધે અંદરની બાજુ અને બધે અંદરની બાજુ અહીંયા બધે આ બાજુ બળ લાગે એટલે સળિયો થોડો પેલી બાજુ ખસે. અને સળિયો થોડો પેલી બાજુ ખસે એ સળિયા પર કેટલું બળ લાગ્યું કહેવાય? એફ બરાબર આઈ એલ બી સાઇન થીટા. ILB સાઇન થીટા. તો આવી રીતે આપણે શોધી શકાશે. અહીંયા એલ ક્રોસ બી લેવાનું છે. બી ક્રોસ એલ લેશો તો ઊંધું આવશે. હવે એલ ક્રોસ બી જમણા હાથના સ્ક્રૂના નિયમથી, પછી ફ્લેમિંગના ડાબા હાથના નિયમથી તમે શોધી શકો. શોધવું હોય હું તમને બતાવી દઉં, કશું વાંધો નહીં. ઓકે, સ્ક્રૂના હાથનો નિયમ આપણે વાપરીએ. તો જુઓ આપણે ક્યાંથી ક્યાં જવાનું? આઈએલ ગણો. આઈએલ થી બી તરફ જાઓ. ચલો, આઈએલ થી બી તરફ સ્ક્રૂ જે છે એ ફેરવો. આઈએલ થી બી તરફ સ્ક્રૂ ફેરવો. ચલો, આવી રીતે સ્ક્રૂ ફેરવો. આવી રીતે સ્ક્રૂ ફેરવો તો સ્ક્રૂ ક્યાં જાય? આ બળની અંદર. એટલે એ શું થઈ ગયું? બળની દિશા થઈ ગયું. ચલો, ફ્લેમિંગનો ડાબો હાથ શું લગાવ્યું?
એફ બી આઈ આવી રીતે. ચલો સૌથી પહેલાં કઈ આંગળી? આ આંગળી. ઓકે, તો આ આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશામાં. હવે આ વીડી એટલે આઈ. ચલો આને ફેરવી દો આવી રીતે. તો જુઓ આ બી, આ દિશામાં આઈ, તો મારો અંગૂઠો જુઓ અંદર ગયો, કદાચ તમને દેખાતો નહીં, અંદરની દિશામાં, તો બળ એ અંદરની દિશામાં લાગશે. કદાચ વિદ્યુત પ્રવાહની દિશા બદલી નાખો તો એવી રીતે રાખશે. પણ જ્યારે આવું એફ આવે ત્યારે તમારે જમણા હાથના પંજાનો નિયમ અને વિદ્યુત પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્ર આવે તો જમણા હાથના પેલા આ પંજાનો નિયમ પણ એમાં તમારે વાળવાનું છે. તો આવી રીતે આપણે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહ ધારિત સુરેખ સળિયા પર લાગતું બળ શોધી શકાય. હવે બચ્ચો આ જે બળ છે અને ગઈકાલે જે બળ સમજાયું, આ બંનેના બળ ઉપરથી દાખલાઓ બચ્ચો પૂછાય છે. તો હવે આપણે દાખલા લેવા છે. તો હવે તમે તૈયાર થઈ જાઓ દાખલાઓ ગણવા માટે. આ બચ્ચો સમીકરણ છે એલ ક્રોસ બી, જ્યાં થીટા એ કોની વચ્ચેનો ખૂણો? એલ અને બી વચ્ચેનો ખૂણો. તો આપણે શું કર્યું ફરીથી જોઈ લઈએ કે જ્યારે ચુંબકીય બળ વિદ્યુત ભાર પર લાગતું હતું એ સૂત્ર આપણે મૂકી દીધું, વીની જગ્યાએ વીડી મૂકી દીધું, પછી એને મૂલ્યમાં સાઇન થીટાના પદમાં લખી નાખ્યું. આવા એન ઇલેક્ટ્રોન કે એન વિદ્યુતભાર ધારી લીધા. પછી એનને આપણે સ્મોલ એનના પદમાં લખી નાખ્યો. સ્મોલ એનના પદમાં લખ્યા પછી જે પદ આવ્યું એને વિદ્યુત પ્રવાહમાં બતાવી દીધો અને પછી એનું સમીકરણ લખ્યું ને બીજું સદિશ સમીકરણ લખ્યું. આટલું લખ્યું એટલે આપણી થિયરી પૂરી. પણ તમારે આ સૂત્ર અને આ સૂત્ર, આ બંને સૂત્રો યાદ રહેવા જોઈએ, કારણ કે આના ઉપરથી દાખલા પૂછાય છે. તો હવે તમે ઉદાહરણ 1 ચોપડીમાં છે એ તમે કાઢો. ચોપડીમાં પેજ નંબર જે છે, પેજ નંબર 136 ઉપર કાઢો. ચલો ઝડપથી 136 ઉપર જે ઉદાહરણ કે દાખલા ચાલે ને તમે ટીક કરતા રહેજો, એટલે પછી ખ્યાલ આવે કે છેલ્લે કેટલું બાકી રહી જાય છે. કારણ કે આપણે જે રીતે ટોપિક આવે છે ને એ રીતે દાખલા ચલાવીએ છીએ તો તમને વધારે ખ્યાલ આવે. ચલો તમે ઉદાહરણ 4.1 વાંચ્યું હશે, 137 પેજ નંબર ઉપર. સારું. 200 ગ્રામ દળનો અને 1.5 મીટરનો એક સીધો તાર જેમાં 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે તેને સમક્ષિતિજ અને સમાન ચુંબકીય ક્ષેત્ર એટલે કે આપણને આપેલું છે એમાં રાખેલો છે, હવામાં લટકતો રાખેલ છે, તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? હવે અહીંયા આઈડિયા આવી જાય છે આપણને કે એક સળિયો છે, એક તાર છે ને એમાંથી વિદ્યુત પ્રવાહ વહે છે અને ચુંબકીય ક્ષેત્રમાં રાખે છે. સ્વાભાવિક છે કે કયું સૂત્ર આવશે? F બરાબર ILB sin થીટા. પણ અહીંયા થોડું ઉમેરીને પૂછ્યું છે, કશું વાંધો નહીં. હવે કેવી પરિસ્થિતિ છે કે આ જે સળિયો છે એ હવામાં લટકે છે, સળિયો જે છે એ હવામાં લટકે છે. હવે સાંભળો, હાલ ફક્ત ફિલિંગ લાવો, સમજો. આ સળિયો છે, હવામાં ક્યારે લટકે? જ્યારે નીચેનું બળ mg જેટલું જ ઉપર બળ લાગવું જોઈએ. ફરીથી આ સળિયાને હું મૂકી દઉં તો ક્યાં જશે? નીચે. પણ તમે આ સળિયો ધારો કે લોખંડનો છે અને તમે ઉપર ચુંબક રાખો અને ચુંબકથી તમે આમ 1 2 3 અલગ અલગ ચુંબક રાખો અને પછી આ સળિયાને ચુંબકની મતલબ ચુંબકથી એને આકર્ષે અને પછી મૂકી દો તો આ સળિયો નહીં જાય, નીચે નહીં જાય. કેમ? કારણ કે નીચે જેટલું mg લાગે ને એટલું ઉપર બળ લાગે. ઓકે, તો એવી પરિસ્થિતિ અહીંયા બને છે. બાકી આમાં વિશેષમાં કશું છે નહીં. અને પછી ચુંબકીય ક્ષેત્ર મૂકવાનું છે. તો હવે આને કેવી રીતે ક્યાં બધું મૂકેલું છે એ આપણે જોઈ શકીએ. હા, પહેલું તો ચુંબકીય ક્ષેત્રની દિશા ચોપડીમાં આપેલી છે, સમજો. હવે આકૃતિ આપેલી છે એટલે તમારે દોરવાનું નથી. ચલો, આ ચુંબકીય ક્ષેત્રની દિશા તમે જુઓ આવી રીતે આપેલી છે. આ ચુંબકીય ક્ષેત્રની દિશા એટલે આ કઈ થાય? ચુંબકીય ક્ષેત્રની દિશા પૃષ્ઠને લંબ બહારથી અંદર, પૃષ્ઠને લંબ બહારથી અંદર. ક્લિયર? એટલે એક તો ચુંબકીય ક્ષેત્ર તો આપણને મળી ગયું. આપણે પેલા પંજાના નિયમથી આપણે એ જ ધારી લઈશું. બરાબર? સારું. હવે જે સળિયો છે એ સમક્ષિતિજમાં મૂકેલો છે આવી રીતે, આમ સમક્ષિતિજમાં. આ બધી હું આકૃતિ ચોપડીમાં આપેલી છે એના પરથી જ હું બધી માહિતી લખું છું. એની લંબાઈ આપેલી છે 1.5 મીટર. ઓકે, કશું વાંધો નહીં. ચલો, આમાંથી વિદ્યુત પ્રવાહ I વહે છે. તો તમે વિચારો
કે આના કારણે નીચેની બાજુ તો બળ કયું લાગશે mg, પણ સળિયો ક્યાંય જતો નથી તો પેલું બળ ઉપર લાગવું પડે. સારું, કેવી રીતે? સારું સાંભળો. હવે બળની વાત કરીએ આપણે. બળ કયું લાગશે? સૌથી પહેલાં તો બળ કયું લાગશે કે અહીં તારમાં વિદ્યુત પ્રવાહ વહે છે, તેથી તાર પર લાગતું ચુંબકીય બળ F બરાબર ILB sin થીટા. ક્લિયર થયું આવું? ઓકે, સારું. આ બળની દિશા જોઈ લઈએ. ચલો, દિશા એટલે દિશા હું અહીંયા લખીશ. દિશા કઈ બાજુ એ હું જોઈ લઉં. સારું, આ જે છે આની આગળીઓ આમ રાખો. વિદ્યુત પ્રવાહની દિશામાં અંગૂઠો બદલી નાખો. પંજો ઉપર, એનો મતલબ કે બળ ઉપર લાગશે. એટલે આ બળ ક્યાં લાગશે બચ્ચો? ઉપરની બાજુ. એટલે આ કયું બળ થઈ ગયું? આ. ઓકે, અને FM લખવું હોય તો લખી શકો, ઉપર બાજુ. અને હવે નીચેની બાજુ, અને નીચેની બાજુ કયું બળ લાગે? mg. આ ક્યાં લાગે? નીચે. અને હવે સળિયો સંતુલનમાં છે. તાર જે છે, તાર સંતુલનમાં છે. યાદ કરો આપણી ચાક ગતિ સંતુલનમાં છે. એનો મતલબ કે આને આપણે FM કહીએ, ચુંબકીય. તો FM બરાબર F. ક્લિયર? ઓકે, તો ILB sin થીટા બરાબર mg, કારણ કે દળ અને બધું આપેલું છે. હવે આ જોઈ લઈએ, થીટા ખૂણો જોઈ લઈએ. તો જુઓ, ચુંબકીય ક્ષેત્રની દિશા આમ, વિદ્યુત પ્રવાહની દિશા આમ. તો મને એવું લાગે છે કે ચુંબકીય ક્ષેત્રની દિશા આની વચ્ચેનો ચુંબકીય ક્ષેત્રની દિશા એ અંદરની બાજુ અને વિદ્યુત પ્રવાહ એટલે એમની બંને વચ્ચેનો ખૂણો અહીંયા 90 છે. એટલે થીટા બરાબર શું મૂકી દેવાનો બચ્ચો? 90 મૂકી દેવાનો. એટલે અહીંયા ઓલરેડી 90 આવશે. કેવી રીતે ખબર પડી? તમે જોઈ શકો ને, પેલું ઝેડમાં છે અને આ એક્સમાં છે, એટલે બંને વચ્ચે શું થશે? 90. માટે ILB બરાબર mg. મને ખબર છે ઘણા વિદ્યાર્થીઓ વિડીયો પૌચ કરીને જવાબ પણ લાવી દીધો છે ને વિડીયો પ્લે પણ કરી નાખ્યો છે. હવે જે શોધવાનું હોય એને કરતાં બનાવો. ચુંબકીય ક્ષેત્રો શોધવાનું તો mg/IL. ચલો, કિંમત મૂકી દઉં છું. મેં તમને અહીંયા કીધું હતું ને કે કિંમત મૂકી દેજો. ઓકે, તો હવે હું તમને દેખાય એવી રીતે બતાવી દઉં. બરાબર? હા, તો જુઓ કે અહીં અથવા પણ ચલો શું જુએ છે? એમ કેટલું દળ છે? 200 ગ્રામ, તો -3 કિલોગ્રામ. સારું, એમ પછી જી કેટલો લેવાનો છે? જુઓ ચોપડીમાં જી કેટલો લીધો છે? 9.8. કશું વાંધો નહીં. જી બરાબર 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. સારું, mg I કેટલો વહે છે? 2 એમ્પિયર. ઓકે, I બરાબર 2 એમ્પિયર. અને L લંબાઈ કેટલી છે? 1.5 મીટરમાં છે, એટલે બહુ ચિંતા નથી. ચલો, કિંમત મૂકી દઉં. તો અહીંયા કિંમત મૂકતા B બરાબર 200 ગુણ્યા 10⁻³ ગુણ્યા 9.8 2 ગુણ્યા 1.5. હવે આ તમે કેલ્ક્યુલેટરમાં કરી નાખજો તો જવાબ આવે છે 0.65 ટેસ્લા. બંને બળ સમાન હતા એટલા માટે આપણે આવું જોઈ લીધું. આ આપણો જવાબ. એકમ તમારે લખવાનો. તો આવી રીતે તમે દાખલા ગણી શકો. હજુ આપણી પાસે સ્વાધ્યાયમાં દાખલા છે, તો સ્વાધ્યાયના દાખલા આપણે એક ગણી લઈએ અને એક હોમવર્કમાં આપું. બરાબર ને? હવે આ છે ને એ મારે પહેલાં અલગથી ગણવાની જરૂર નહીં. તમે આને ક્લિક પાડી લો. હાડા, હું સાઈડમાં ખસી ગયો. તમે આને છે ને ક્લિક પાડી લો. ચલો, લઈ લીધો સ્ક્રીનશોટ? ઓકે, તો જુઓ સ્વાધ્યાયનો 4.5 દાખલો આપણે ગણવો છે આ પેજ ઉપર, અને 4.6 હોમવર્કમાં આપું છું. ફાવશે? ઓકે, તો 4.5 હું વાંચું છું. 0.15 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે 30નો ખૂણો બનાવતી દિશામાં રહેલા તારમાંથી 8 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. આ તાર પર લાગતા ચુંબકીય બળનું મૂલ્ય કેટલું હશે? ઘણા વિદ્યાર્થીઓ વિડીયો પૌચ કરીને ગણી પણ નાખ્યો હશે. તો કશું વાંધો નહીં, જોઈએ. ચલો, તાર પર છે ને, તાર પર છે.
ઓકે, તારમાંથી, તો તારમાંથી વિદ્યુત પ્રવાહ વહે ત્યારે એના ઉપર લાગતું બળ ILB sin થીટા, સમીકરણ 1. જોઈએ અહીંયા શું આપેલું છે, કિંમતો કઈ કઈ આપેલી છે. સીધું બળ પૂછ્યું એટલે બળને કરતાં કરેલો છે. 0.15 એટલે બી આપેલો છે 0.15 ટેસ્લા, ઇઝી દાખલો છે. એલ નહીં આપેલું તો એલને તમે હે ને 1 મીટર લઈ લેજો. ઓકે, એલ જે છે એને આપણે અહીંયા આપેલું નહીં કે આપવું પડે 1 મીટર લંબાઈનો તાર, અથવા એને ભાગાકારમાં પણ લઈ શકાય. ઓકે, વિદ્યુત પ્રવાહ I જે છે I એ આપણે કેટલો છે 8 એમ્પિયર, અને થીટા કેટલો 30 ડિગ્રી. તો ચલો કિંમત મૂકીએ. હવે એલ નહીં તો એલને આવી રીતે પણ લઈ શકો, એક કિંમત લો તો ચાલે. એફ upon એલ એકમ લંબાઈ દીઠ આવશે આ બળ. ઓકે, તો ના આપેલું હોય તો ગભરાવાનું નહીં. 8 એમ્પિયર 0.15 અને sin 30, તો 8 ગુણ્યા 0.15 ઇન્ટુ 1/2, તો એફ upon એલ આપણને જવાબ મળી જશે. ગણતરી કરો, જવાબ આવશે. તો જવાબ આવે છે 0.6 ન્યૂટન, પણ આપણે અપોન મીટર લીધું એટલે મીટર. એફ upon એલ, કારણ કે એફ આ નહોતું આપેલું, રકમમાં થોડી ભૂલ હશે, પણ આ છે આપણો જવાબ. તો આવી રીતે ઓકે, ચલો લખી લો, ક્લિક કરી લો. ચલો હું સાઈડમાં જઈ ખસી જાઉં, ક્લિક કરી લો. 4.6 જાતે ગણજો, ના આવડે તો તમે મને મેસેજ કરજો. તો જુઓ, આવી રીતે આપણે બળ જે લાગે, પહેલાં આપણે આગળના 8 લેક્ચર સુધી આપણે શું શોધ્યું, ચુંબકીય ક્ષેત્ર. પછી આપણે બળ ઉપર આવી ગયા. હવે વળી પણ આપણે આવતીકાલે નવા ટૉપિકથી મળીશું. ત્યાં સુધી તમે ગણતા રહો અને ભણતા રહો. ઓકે, ટાટા, બાય બાય.